આવા વાહન ચાલકોનું કીડિયારું ઉભરાયું. અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી. મેં એક બે જગ્યાએ પૂછ્યું તો પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પહોંચવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે. બંધ છે બે પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું. પેટ્રોલ નથી પૂરતા એમથી. ક્યાંથી આવો છો તમે? હું ગાટલોડી અહીંયા મારી જોબ છે પ્રાગત જગત. આ આક્રોશ અને ખાલી પરત ફરવાની નોબતનું કારણ છે પેટ્રોલની તંગીની અફવા. રાજકોટ, વડોદરા, સુરત બાદ હવે અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ થયા, જેથી લોકોમાં પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવો માહોલ ઊભો થયો, જેને લઈને રાજ્યભરના પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઇનમાં લાગી ગયા. કામ ધંધા છોડીને લોકો પોતાના વાહનો સાથે પેટ્રોલ પંપ પર પહોંચી જતા પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. કોરોના જેવા દ્રશ્યો તાજા થયા, કેમ કે કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા કેટલાક પંપ બંધ જોવા મળ્યા, જેના પગલે જે પંપ શરૂ હોય ત્યાં લોકોએ લાઈન લગાવી લીધી, જેથી દરેક પંપ સામાન્યથી વધારે લાઈન જોવા મળી. બીજી તરફ અમુક લોકોને પેટ્રોલ ખૂટી પડતા અને જેને બહાર કામ જવાનું હતું તેવા લોકો પેટ્રોલ વગર પરેશાન થયા. બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે પેનિક થવાની જરૂર નથી, રજાના દિવસોને કારણે સપ્લાય નહીં આવતા હાલાકી છે. પેટ્રોલ ક્રેડિટ પર મળતું હતું એ બંધ થયું છે, હવે એડવાન્સ પૈસા આપ્યા બાદ જ સપ્લાય આપવામાં આવે છે, જેથી 3 દિવસ સુધી ગાડી આવી ન હોવાથી પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે એટલે રાબેતા મુજબ પેટ્રોલ પંપ શરૂ થશે.